ચાલો ચાલુ કરો. ઓકે, ટેક કરી દીધું, બરાબર છે. બોલો મંગળાચરણ. મંજુબેન. નમો સમય સારાય સ્વામી વિશ્વભાવાય ભાવાય સર્વભાવાંતરતિ અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશતિ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. ઓમ નમઃ. પછી આજે 16મી મે 2024. ગયા વખતે આપણે LA 342 ની 35 મિનિટ સુધી સાંભળેલું. તો હવે ત્યાંથી ચાલુ કરીએ છીએ. ગાથા છે 373 382. ઓકે, તો ચાલુ કરીએ છીએ. પંડિતોને પૂછવા માંડ્યા પ્રશ્નો કે પંડિતજી આ સમયસારમાં ગાથાનો શું અર્થ? અમે તો વાંચ્યું જ નથી. હવે આ જો પ્રજા પૂછવા મને છે તો અમારે વાંચવું તો પડશે. એ જવાબ આપવા માટે વાંચન શરૂ કર્યું વિદ્વાનો. એવો વિદ્વાનો મોટા ડિગ્રી વાળા, કોઈ શાસ્ત્રી ને કોઈ આચાર્ય, એની વાત ચાલે, સાધારણ વાત નહીં. પછી કૈલાસજી પંડિત લખે છે કે આ ગુરુદેવનો ઉપકાર છે, ઉદય થયો સમયસાર, અને અમારે આ વાંચવાની ફરજ પડી, પૂછવા મળ્યા એટલે. પણ અલૌકિક વેદનાનું શાસ્ત્ર છે, બહુ પ્રશંસા કરતા હતા. એવી ત્યાં જ્ઞાન નથી. એના પુસ્તકનો પહેલા પહોંચ્યા પછી એ પંડિતજી આ જ્ઞાન નથી, સમજાવો જરા. પણ એમાં ચિંતા હોય ક્યાં સમજાવે. એટલે શાંતિ સાગર લખે કે ભાઈ એક કોપી મોકલ્યો, અમારે આ તો પૂછે છે, હવે અમારે તૈયારી કરવી પડશે. એ યુગ આવવાનો છે. થોડો 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 સમાજ પૂછશે જ્ઞાન જ્ઞાન છે કે જ્ઞાન? જ્ઞાન તો કહી શકે નહીં. કેમ કે આમાં તો આત્મા ગણાતો નથી. એક યુગ આવવાનો છે. લગભગ 2 વર્ષ લાગશે, બાકી 2 વર્ષમાં તો ભણતો જિંદગાની બહાર નીકળી ગઈ. 1000 પુસ્તક હિન્દીમાં છપાઈ ગયા. હિન્દીમાં તો 10,000 છપાય તો ઓછા છે, કેમ કે હિન્દી મુમુક્ષુ ભાઈઓની સંખ્યા ગુજરાતી મુમુક્ષુ કરતા ઘણી મોટી છે. અને ગુજરાતી કરતા એ બહુ મહેનતું છે. ગુજરાતી તો સાતા સલિયા જરા પ્રમાદી. ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા ભિન્ન ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન ની પર્યાય પ્રગટ થાય એ કથનચિત ભિન્ન ભિન્ન છે, અને ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે. આ સમયસારની 31મી ગાથામાં છે, ઘણી જગ્યાએ છે. આ તો તમને દાખવા સર્વથા ભિન્ન તો એકાંત થઈ જશે કે ત્યારે અનેકાંત થશે કે આત્મા જ્ઞાનમય છે, ઇન્દ્રિય જ્ઞાનની આત્મામાં નાસ્તિ છે, અને અનેકાંત કહેવામાં અસ્થિ નાસ્તિ અનેકાંત વેદનાન ફરક છે. હવે આ મૂળ ગાથા પછી રહી જાય એટલે હવે લાગુ ન થાય. બે ગાથા ચાલી છે, આજે ત્રીજી ગાથા. અશુભ અથવા શુભ શબ્દ તો જ્ઞેય છે. શબ્દમાં શુભ કે અશુભ એવી કોઈ છાપ નથી. પણ કોઈ શબ્દ એને પ્રિય લાગે તો એને શુભ કહેવાય, અપ્રિય લાગે તો એને અશુભ કહેવાય. એના પરિણામનો આરોપ એ શબ્દ ઉપર આપવામાં આવે છે. જ્ઞેય કોઈ સારું કશું નથી. જ્ઞેય તો જ્ઞેય છે, જ્ઞેયના બે ભાગ નથી. પણ અહીંયા એને મનથી ગમતું હોય તો એને શુભ શબ્દ કહેવાય, અને અણગમો હોય તો એને
અશુભ શબ્દ કહેવાય. અશુભ અથવા શુભ શબ્દ શને એમ નથી કહેતો. જોજો આચાર્ય ભગવાનની શૈલી અજ્ઞાનીને કહે છે, હે દિવ્યાત્મા, કોઈ પણ શબ્દ પ્રિય કે અપ્રિય તને લાગતો હોય તો શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ. શબ્દ કોઈ એમ કહેતો નથી કે તું મને સાંભળ, કેમ કે એનામાં એ પ્રકારની કહેવાની શક્તિ નથી. ઉદ્ગલ શબ્દ રૂપે પ્રણવે એની શક્તિ છે, પણ બીજાને એમ કહેવાની શક્તિ નથી કે તું મને સાંભળ. હું કહ્યું શબ્દ ઉદ્ગલની અવસ્થા છે, એ શબ્દ રૂપે પ્રણવે છે, એ વાત સાચી છે. પણ કોઈ શબ્દ રૂપે પ્રણવે ઉદ્ગલ તો એ શબ્દ તને એમ કહેતા નથી કે તું મને સાંભળ. એનામાં કહેવાની શક્તિનો જ અભાવ છે. એનામાં આત્માને કહેવાની શક્તિનો અભાવ છે, અને આત્મામાં એને જાણવાની શક્તિનો અભાવ છે. ત્યારે હું નથી સાંભળતો તો કોણ સાંભળે છે? એ સાંભળનારી ચીજ જુદી છે અને આત્માને જાણનારું જ્ઞાન એ આમાં કહેશે. હમણાં આસ્તે આસ્તે જરા શબ્દ તને એમ કહેતો નથી કે તું મને સાંભળ. એક સાઈડ સામી સાઈડ થી વાત કરી. ઉદ્ગલ એમ કહેતું નથી કે મને તું સાંભળ, એમ કહેતું નથી. પહેલા જાત હોય આપણે અને મોટરના હોર્ન વાગતા હોય, એ શબ્દની પર્યાય છે ને. હોર્ન વાગ્યો, ભૂખું થયો તો એને તમને કોઈને કહ્યું કે મને સાંભળ? એ તો જોયું નથી કે કોઈ શબ્દ કે મને સાંભળે. કહેવાની શક્તિનો આમાં અભાવ છે. વાત જરા સૂક્ષ્મ તો છે. એ સામી સાઈડ થી વાત કરી કે શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ. હવે આ સાઈડ થી વાત કરે છે, સમજાવે છે. અને આત્મા પણ બોલો એમ કહેતો નથી કે તું મને સાંભળ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને જાણનારને જાણવાનું જ્ઞાન છોડે અને એને જાણવા જાય એમ બધું. એ તો જ્ઞાન પોતાને જાણ્યા કરે છે. પોતાને જાણવાનું છોડે તો એને જાણવું થયું કહેવાય. પણ આત્મા તો પોતાના જાણવાનું છોડતો નથી. આ બધાની પાસે આ સ્થિતિ છે. આમ જાણીએ એને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય એવી છે. આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડીને જાણનારને જાણવાનું છોડીને, અરે જાણનારને જાણવાનું જો જ્ઞાન છોડે તો જ્ઞાન ને જ્ઞાયક કોઈ રહેતું નથી. એ પ્રકાશનું દ્રષ્ટાંત આવશે પછી ટીકામાં. દીવાનો પ્રકાશ દીવાના પ્રકાશને છોડી અને ઘટપટને પ્રકાશવા જતો નથી, માટે પ્રકાશતો નથી. એ ટીકામાં આવશે. અહીંયા તો કે છે જ્ઞાનાનંદ ભગવાન આત્મા, અને એની અંદર એક જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ જ્ઞાન જાણે છે અને જ્ઞાયક એમાં જણાય છે. આવું ફંક્શન
આવી ક્રિયા બધા આત્મામાં નિરંતર થઈ રહી છે. એ ઉપયોગ આત્માને તન્મય થઈને જાણ્યા કરે છે, અને એ ઉપયોગમાં જે નથી એને જાણતો છે, એને જાણે છે, નથી એને જાણતો. દીપકનો પ્રકાશ, પ્રકાશમાં દીપક છે માટે દીપકને પ્રસિદ્ધ કરે, પણ ઘટપટને પ્રસિદ્ધ કરતો પ્રકાશતો જ નથી. કેમ કે ઘટપટનો એમાં અભાવ છે. જેનો જેમાં અભાવ હોય એને પ્રસિદ્ધ કરે નહીં. જ્ઞાતા જ્ઞેય અને કરતા કર્મ એક પદાર્થ ન હોય. બે પદાર્થ વચ્ચે જ્ઞાતા છે એ ભ્રાંતિ છે. હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારું જ્ઞેય, એ તો ભ્રાંતિ થઈ ગઈ છે. તારું એક જ્ઞેય નથી. એને જ્ઞેય માનીશ ત્યાં સુધી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન છે. નિશ્ચય જ્ઞેય તો કઈ નહીં, પણ વ્યવહારિક જ્ઞેય ખરું કે નહીં? વ્યવહારિક જ્ઞેય એટલે શું? આત્મા વ્યવહારે છ દ્રવ્યને જાણે છે એટલે શું, એનો અર્થ સમજાવો. કે જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, અને ઉપચાર આવ્યો કે આત્મા એને જાણે છે. એ ઉપચારનું ખોટા કથનને સાચું માન્યું કે હું એને જાણું છું, એ ભ્રાંતિ છે મોટી તારી. આ જાણવામાં ભૂલ, એક કરવાની ભૂલ ને એક જાણવાની ભૂલ, બે ભૂલ છે. કાં તો રાગને હું કરું છું એમ માને, અને કાં રાગને હું જાણું છું એમ માને. જાણે છે સ્વને જ્ઞાન, આત્માનું જ્ઞાન જેનું છે એને જાણે છે, અને માને છે મનાઈ ગયું કે હું પરને જાણું છું. એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. એને આત્માનો અનુભવ થઈ શકતો નથી. શબ્દ કહેતું નથી કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાને જાણવાનું છોડે તો એને જાણવા જાય ને. પોતાને જાણવાનું તો છોડતો નથી, પોતાને જાણ્યા જ કરે છે નિરંતર. બાળ ગોપાળ સૌને સદાકાળ, સૌને નાના મોટા બધા આવી ગયા. સદાકાળ, બધા કાળ માત્ર, અનાદિ અનંત સદાકાળ આવ્યું ને. અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. એનો અનુભવ નિરંતર થયા કરે છે. અનુભવ એટલે એનું જ્ઞાન નિરંતર, જ્ઞાનમાં જ્ઞાયક જણાયા કરે છે. એક સમય એવો ન હોય કે આત્માના જ્ઞાનમાં આત્મા ન જણાય. એ સામાન્ય ઉપયોગ છે. એ ઉપયોગથી આત્મા અનન્ય છે. તેથી એ ઉપયોગમાં આત્મા જણાઈ રહ્યો છે બધાને, અને જણાઈ રહ્યો છે મને જાણનાર જણાય છે. એમ પરોક્ષમાં આવ્યા પછી જો પ્રત્યક્ષ થાય તો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. એ પેલા ઉપયોગમાં આનંદ નથી, પણ બીજા ઉપયોગમાં આનંદ આવે છે. પણ પેલા ઉપયોગમાં પક્ષ આવે છે, બીજા ઉપયોગમાં પક્ષાતી જ્ઞાન થવાય છે. હજી આ ઉપયોગમાં આત્મા જણાય છે એવા સ્વભાવના પક્ષમાં પણ ના આવે ને મને આ જણાય છે, આ જણાય છે. જે ભિન્ન છે એ તને જણાય છે, અને ઉપયોગથી અભિન્ન છે એ તને જણાતું નથી. એ ગમે તે આચાર્ય છે, સમર્થાચાર્ય થઈ ગયા છે. યોગસાર એને લખ્યું છે. બે પ્રકારના યોગસાર છે. એક યોગીન્દ્ર દેવનો યોગસાર, એને પરમાત્મા પ્રકાશ ની રચના કરી છે. યોગસારના 108 દોહા છે. આમાં તો શ્લોકો ઘણા છે. અમિત ગતિ આચાર્યના યોગસારમાં એમણે અજ્ઞાની જીવોને સહેલામાં સહેલો ઉપાય બતાવ્યો. જયપુરમાં દીકરી ના મળ્યું હોય, ક શીખો ન હોય, આવડતો ન હોય. એબીસીડી તો ક્યાંથી આવડે? જ્યાં ગુજરાતી ક ના આવડતો હોય તો અંગૂઠા છાપ હોય. સમજી ગયા? કઈ ભણેલ ન હોય અને એને અનુભવ થઈ જાય.
કે આ સમયસારની તમે ગાથા સમયસાર સુધી વાંચતા આવડે સાહેબ, એ વાંચતા નથી આવડતું. મને વાંચતા નથી આવડતું. વાંચતા ના આવડે, લખતા ના આવડે, અને એના ઉપર કરુણા એને આવી ગઈ આચાર્ય ભગવાન કે બધા જેવો પામો. હા, એવી કરુણામાં કલમ ચલાવી એને. એમાં એક દ્રષ્ટાંત આપ્યું, આત્માનો અનુભવ જલ્દી થાય એના માટે એક સરળ દ્રષ્ટાંત, અને બધાને અનુભવમાં રોજ આવે છે એવો દ્રષ્ટાંત કે સાંભળ, જેમ દીપક છે, દીપક દીવો એ દ્રવ્ય કહેવાય, એને દ્રવ્ય કહેવાય, અને એમાંથી પ્રકાશ ફેલાય છે એને એની પર્યાય કહેવાય. પ્રકાશક દીવાનું નામ પ્રકાશકો, પ્રકાશનો કરનાર પ્રકાશકો, અને એમાંથી જે તેજ નીકળ્યું એનું નામ પ્રકાશો, એનું નામ પ્રકાશ. પ્રકાશક અને પ્રકાશ, દ્રવ્યનું નામ છે પ્રકાશક, અને જે પ્રકાશ ફેલાણું એનું નામ એની પર્યાય છે પ્રકાશ. તે પ્રકાશક માંથી પ્રકાશ નીકળે કે અંધારું નીકળે? કે અંધારું તો નીકળે જ નહીં. એટલી વાત તો નક્કી થઈ ગઈ. પછી આગળ વધીને કહે છે એ પ્રકાશમાં તને ઘટપટ ગણાય છે, જે પ્રકાશથી સર્વથા ભિન્ન છે. પ્રકાશથી એ તો બધાને અનુભવ છે. રાતના સોફા સેટ ને એ પ્રકાશે, પણ સોફા સેટ ને પ્રકાશ ને એક ન થાય તો સર્વથા ભિન્ન છે. સલાજી, આ તો સીધી વાત છે. આ દ્રષ્ટાંત તો સમજાયું છે. હવે કહે છે કે જો પ્રકાશથી સર્વથા ભિન્ન છે એ તને જણાય છે, એ તને, અને પ્રકાશ તને જણાતો નથી. અમને તો આશ્ચર્ય થાય છે કે ચાલો સાહેબ એ જણાતો નથી, પ્રકાશ જણાય છે. પ્રકાશ તને જણાય છે ને, તો પ્રકાશક તને જણાઈ જશે. કેમ કે પ્રકાશ અને પ્રકાશક કથનથી અભિન્ન છે. દાખલો સહેલો છે, ન સમજાય? પ્રકાશ દ્વારા ઘટપટ તને જે ભિન્ન છે, દીવાથી ભિન્ન ને દીવાના પ્રકાશથી પણ ભિન્ન. કથનથી ભિન્ન કે સર્વથા? મનુભાઈ, સર્વથા ભિન્ન. હવે જો સર્વથા ભિન્ન છે એ તને જણાય છે, અને પ્રકાશ તને જણાતો નથી. માટે તને પ્રકાશ જણાય છે એમ લે. દીવો ન જણાય હમણાં ઘડીક વાર તો કાંઈ મને વાંધો નથી, તને જણાઈ જશે, અમને ખાતરી છે. જો પ્રકાશમાં આવીશ તો પ્રકાશક, કેમ કે પ્રકાશ અને પ્રકાશક એક વસ્તુ છે, એક સત્તા છે, બે સત્તા નથી. પદાર્થ અપેક્ષા એ એક સત્તા છે, નહીં અપેક્ષા એ બે સત જુદા જુદા છે. એ જુદો વિષય, આ તો એક અભેદ છે. પ્રકાશને જાણતા પ્રકાશક તને જણાઈ જશે, અને તારું લક્ષ ઘડા ઉપરથી છૂટી જશે કે આ ઘડો જણાય છે, ઘડો જણાય છે, ઘડો જણાય છે, એ છૂટી જશે. પેલા કહેતો હતો કે આ લાઈટ થઈ, ટ્યુબલાઇટ પતી ગઈ હતી, હવે શું જણાય છે કે પ્રકાશ. અંધારું હતું ત્યારે ઉપર પદાર્થ ન જણાય, બરાબર. પ્રકાશ થયો તો આ પદાર્થ ન જણાતો. પપ્પાજી, મને આ સોફા સેટ જણાતા નથી, મને તો પ્રકાશ જણાય છે. તારા ગુરુએ આવું શીખડાયું કે? હા, મારા સંગઠા સંતે આવું શીખડાયું. હા, તે પ્રકાશ જણાય છે. અહીંયા પૂર્વનામ કહ્યું કે આગળ કહ્યું કે મને તો એમ કહ્યું કે પ્રકાશ જણાતા પ્રકાશક, અને મને તો જણાઈ ગયો. તમને જણાય કે ન જણાય તો તમે આવા છેલ્લામાં છેલ્લા દ્રષ્ટાંત દ્વારા હવે આપણે આત્મા ઉપર ઉતારવો છે. દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત પૂરતો હતો સિદ્ધાંતને સહેલો કરવા માટે. હવે આચાર્ય ભગવાન કલમ ચલાવે છે કે આ જ્ઞાયક આત્મા છે ને, જાણવા દેખવાની
એમાં દશા થાય છે. જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ, સામાન્ય ને વિશેષ, બે પ્રકારના ઉપયોગ પ્રગટ થાય છે. જીવ હોય ને પ્રગટ ઉપયોગ ન હોય એમ બને નહીં, લક્ષ હોય ને લક્ષણ ન હોય એમ બને નહીં. હા, બરાબર છે. જ્ઞાયક આત્મા દ્રવ્ય છે અને એમાં એક પ્રગટ પર્યાય થાય, જાણવા દેખવાની ક્રિયા. જેમ પ્રકાશક અને પ્રકાશ, એમ જ્ઞાયક અને જ્ઞાન. જ્ઞાયક જ્ઞાન અને ત્રીજો શબ્દ જ્ઞેય. ઓમાં તો પ્રકાશ કયો? પ્રકાશનો વિષય એ પ્રકાશ્ય કહેવાય. અહીંયા કે છે જ્ઞાયક આત્મા દ્રવ્ય છે અને એમાં જાણવા દેખવાની દશા પ્રગટ થાય સમય સમય બધાને. હો, હા, એ જાણવા દેખવાની દશા પ્રગટ થાય છે. એનું નામ છે જ્ઞાન. આત્માનું નામ છે જ્ઞાયક દ્રવ્ય અને જ્ઞાન પ્રગટ થાય છે એનું નામ જ્ઞાન. પ્રગટ થાય છે જ્ઞાન. અને બહારના પદાર્થો જે જણાય છે એ જ્ઞાનમાં એનું નામ છે જ્ઞેય. એનું નામ છે જ્ઞેય. હવે સમજાવે છે કે તારા જ્ઞાન તો થાય છે તારામાં, કે હા સાહેબ મારામાં જ્ઞાન થાય છે. તો એમાં શું જણાય છે? કે આ બધું જણાય છે. ઠીક. હવે હું તને પ્રશ્ન કરું છું કે જે જ્ઞાનથી ભિન્ન છે, આ પદાર્થો તો જ્ઞાનથી ભિન્ન છે ને, રાગાદી દુઃખ ને શરીર ને ભાઈ, એ ભિન્ન છે તને એ જણાય છે. અને જેની સત્તામાં એ જણાય છે એ તને જણાતું નથી જ્ઞાન. વિચાર કરવા મળી ગયો. બરાબર છે. જ્ઞાનને જાણ્યા વિના જ્ઞેયને જાણવું વ્યવહાર પણ ઉત્પન્ન થતો. શું કહ્યું? ज्ञान को जाने बिना ज्ञेय के जानने का व्यवहार उत्पन्न नहीं होता है. ક્યાં से વ્યવહાર ઉત્પન્ન થાય? અહીંયા જો જ્ઞાન જ ન પ્રગટ થાય, અહીંયા અંધારું હોય. આ જૈન દર્શન એકદમ ન્યાય, લોજિક, આગમ, યુક્તિ અને અનુભવથી સિદ્ધ થયેલું છે. તમે કહીએ માટે માનો એમ એ નથી. ત્યારે તને પર પદાર્થ કે ભિન્ન છે એ તને જણાય છે અને જે એને પ્રસિદ્ધ કરે છે જ્ઞાન એ તને જણાતું નથી. અમને તો આશ્ચર્ય થાય છે ત્યારે કે પ્રભુ વાત તમારી કાંઈક મને ગળે ઉતરી. કેમ કે જ્ઞાનને જાણ્યા વિના જ્ઞેયને કેવી રીતે જાણે? જ્ઞાનને જાણીને જ્ઞેયને જાણે એવો વ્યવહાર અથવા ભ્રાંતિ અજ્ઞાન હોય. શું કહ્યું? માટે ઉર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે બધાને, પણ જ્ઞાનને ભૂલો એને જ્ઞેય જણાય છે. ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ છોડાવવા માટે હવે કહે છે કે જ્ઞાનથી જે ભિન્ન પદાર્થ છે એ તને જણાય છે કે હા સાહેબ એ જણાય છે. હવે હું તને કહું છું જે ભિન્ન છે એ તને જણાય, પણ ભિન્ન પદાર્થ જેમાં જણાય છે, પ્રતિભાત જેમાં થાય છે જ્ઞાનમાં, એ તને જણાતું નથી. હા, આ વાત કાંઈક વિચારવા જેવી છે. એટલે જ્ઞેય ઉપરથી લખ્યું એ જણાય છે એવો જે પક્ષ થઈ ગયો તો અભિમાનનો, જ્ઞેય નથી જણાતું. વાત સાચી છે, જ્ઞાન જણાય છે. જ્ઞેયમાંથી ખસી ગયો અને જ્ઞાનમાં આવી ગયો. એ જ્ઞેય બદલવા માંડ્યું, હમણાં બદલી જશે. શું કહ્યું? જ્ઞેય બદલવા માંડ્યું. ઓલું મને જણાતું હતું એ જ્ઞેયનો બદલો થવા માંડ્યો, બદલવા માંડ્યું. હજી સર્વથા બદલી નથી કે હમણાં બદલી જશે 2 મિનિટમાં. જાજી વાર લાગશે. એ તો ભિન્ન પદાર્થ છે, એ તો જણાતો નથી. મને મારું જ્ઞાન જણાય છે. હવે જ્ઞાન જ્ઞેય થવા માંડ્યું. ઓલું જ્ઞેય થવા માંડતું હતું. થોડુંક જરાક આ ચલાવવું તો પડે. એવી ને તો ક્યાંથી જણાય? ફાયદો મોટો, લાભ મોટો છે આમાં.
હવે આ જ્ઞેય નથી, પણ જ્ઞાન જે જણાય તે જ્ઞાન કહેવાય, જ્ઞેય કહેવાય. જાણે તે જ્ઞાન ને જણાય તે જ્ઞેય. તો જ્ઞાનમાં બે ધર્મ છે, પર્યાયમાં. જ્ઞાન જાણે પણ ખરું અને જ્ઞાન એ પર્યાય જણાય પણ ખરી, એટલે જ્ઞેય થવા માંડ્યું. ઓલું જ્ઞેય ખસી ગયું, અંદર આવ્યો. હવે અંદર હમણાં આવી જશે, સાવ અંદર હતી, થોડોક બહાર છે. પછી કે તને જ્ઞાન જણાય છે કે હા સાહેબ જ્ઞાન જણાય છે. તો જ્ઞાન ને જ્ઞાયક તો બે છે. એ જ્ઞાયક કેમ ન જણાય? પ્રકાશ ને જાણે એ દીપક ને કેમ ન જાણે? પ્રકાશ ને જાણે એ દીપક ને જાણે. કેમ કે અભિન્ન છે વસ્તુ. એ જે ઓલું જ્ઞેય થતું હતું જ્ઞાનની પર્યાય, એ આખો આત્મા જ્ઞેય થઈ ગયો, અંદરમાં આવી ગયો. હા, મને તો જાણનાર જણાય છે. જ્યારે આત્મા એ જ્ઞેય થાય છે તો જાણેલાનું શ્રદ્ધાન પણ એમાં આવી જાય છે, અનુભૂતિ થઈ જાય છે. આવી વાત અપૂર્વ વાતો જીનાગમમાં ભરી છે, રહસ્યો વાળી વાત. સેલામાં સેલો લૂઠા છાપ હોય, વ્યાકરણ ના આવતું હોય, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ને નિક્ષેપ ને ધીરજ કઈ ખબર ન હોય, ઉઠા સમજે બાર કરી ના આવતું હોય કે તું તો જાણનાર છો. હા, જણાય છે માટે જાણનાર છો. એને જાણે છે માટે જાણનાર છો કે જાણનાર જણાય છે માટે તું જાણનાર છો? આ વાત તો પ્રભુ મેં અનંત કાળથી સાંભળી તો આજે આપના શ્રી મુખેથી સાંભળી. મારા ઉપર કૃપા કરી તમે અને મને સંભળાવી અને મને વાત બેસી ગઈ. ડોસી માને સંભળાય છે બરાબર? હા, સરસ. પર્યાયમાંથી આત્મામાં કેમ જવું? જ્ઞાનની પર્યાયમાંથી આત્મામાં કેમ જવું એની વાત ચાલે. પ્રકાશ એ જ્ઞાનની પર્યાય છે અને આત્મા છે એમાં જવું છે આપણે. અત્યારે હવે પ્રકાશમાંથી આત્મામાં જ લઈ જાય છે. પેલા કીધું ને કે આપણે ઘટપટ આદિ તો બહારની વસ્તુ છે, પછી જ્ઞાન છે આપણું એ પ્રમાણે. તમે દર્શન થઈ ગયું 90 વર્ષના ઉંમરના ને, અને જો પર ગણાય છે એવા પક્ષમાં રહીએ તો પંડિતને પણ અનુભવ થાય, થઈ જાય. બોલ, નહીં થાય? ધીરજ બહુ ભણે છે તે થઈ જાય, રહી જાય છે એવું છે નહીં. જે આત્માને જાણે તે જ્ઞાની થાય, શાસ્ત્રને જાણે તે જ્ઞાની એમ છે એની વ્યાખ્યા જ નથી. પરને જાણે તે જ્ઞાની એમ છે. જો એમ કરશો તો 11 રંગનો પાટી પણ કોરો રહી ગયો અને ભણેલાને સમ્યક દર્શન થાય, અભણને ધર્મ થાય. ભણેલો કે અભણ આ જાણનાર જણાય છે એમાં આવી જાને, તને જણાઈ જશે, પ્રત્યક્ષ થઈ જશે, તને આનંદ આવશે. સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી એ ચારિત્ર અપનાવવાનું છે. ચારિત્રનું કારણ સમ્યક દર્શનનું કારણ ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન ને આત્મા ભિન્ન, બે વચ્ચેના ભેદ જ્ઞાનની હવે આવી ગયું. બધા આવી ગયા લાગે છે. 7 જણા છે. હા, 8 અને એક તો હેમલ ના ઇન્ડિવિજ્યુઅલ. બધા ભાઈ હેમલને જોઈ લીધી હતી. હેમલની હાજરી વધારે હોય છે. મંજુલાબેન કેમેરો ઉલટો છે. ઉલટો એટલે ઉલટો છે. મેં કહી દો. મંજુલાબેન. ઉષાબેન થઈ ગયા છે. હા, 80 ડિગ્રી 90 ડિગ્રી. ચલો આ પૈતું. હવે ત્રીજું પ્રવચન બાકી છે આપનું, તો હજી વાર છે, ટાઈમ છે. કરું ને આગળ ત્રીજી ગાથા પર આવવાની. હેમલ, અત્યારે આરતી નું ઓલું અરવિંદ રુજુતાનું શું છે ઈમેલ કે તને મળ્યું કે ભાઈ રુજુતાને પ્રમોશન મળ્યું છે? બધાને આવી ગયું ને? અચ્છા, એટલે એ લોકોમાં કઈ લખ્યું હશે, પેલું ફેસબુક ને બધું હોય ને, એટલે હા કે સુજાતાને આવ્યું હશે. અચ્છા.
એ તો સિનિયર ઓલી થઈ ગઈ છે અચ્છા અચ્છા. કોંગ્રેચ્યુલેશન હા કહેજો રુજુતાને. હા. હા ચોક્કસ ચોક્કસ ના ના તો કહી દેજો. આપણે બા હોત ને બા હોત ને હા. બા હા. હોત એમ કે ગોસેલાની છોકરી જ્યાં જાય ત્યાં ધનના ઢગલા ત્યાં જાય ત્યાં. બરાબર છે સાચી વાત. બરાબર છે. હમ. ના, પણ આપણે જવું બધા આગળ શીખીશું. આગળ જવું અમારે છે રિંકુની બેંગ્લોર બદલી છે હો. હા રિંકુની બેંગ્લોર બદલી થઈ. એને કંપની બદલાવી અચ્છા અને અચ્છા અચ્છા. એને પ્રમોશન મળ્યું, ડાયરેક્ટર થઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓહો સરસ હા. કોને રિંકુ ને રિંકુ યશા ને આસ્કા આસ્કા કે અમદાવાદ જ છે? યશા અમેરિકા જે છે યસ. અચ્છા, બે એટલે. છોકરાઓ અહીંયા રહે છે. હા હા બે હા છોકરાઓ અચ્છા અહીંયા રહે છે અચ્છા અને એ બેંગ્લોર છે. અચ્છા અચ્છા સુજાતાને કોમ્પિટિશન આપશે બધા સારું સારું. ના પણ ગોસાલાની છોકરીઓ નામ કાઢે છે બરાબર. હો. ત્યાં જાય ત્યાં સુગંધ ફેલાવે છે. એ લોકોને બી અમારો વોટ આપવા પડશે હા. સુજાતાને વોટ આપવો પડતો હતો ને હા. ઓકે ચલો હવે જવું છે આગળ હા હા ચલો નેક્સ્ટ ચલો. વર્ડ હા પલ્લવીબેન દાદી બની ગઈ. શું કીધું હા. કોણ? કોઈ દાદી બહેન? મનન ને ત્યાં દીકરો આવ્યો. ઓ અચ્છા અચ્છા અચ્છા. ઓકે. એમ? અચ્છા ચાલો કોંગ્રેચ્યુલેશન. હા. કોને છે પલ્લવીની ગ્રાન્ડમધર નામ. મનન મનન વાઇફ નું નામ ખબર નથી. હા, ત્યાં છે ને પલ્લવી ત્યાં છે ને. એને એક તો બાબો હતો જ ને ના ના બંટી ને. આ પહેલો બંટી મનન ને બંટી. તો બંકી હવે ફાધર થયો હા બંટી બંટી. ઓકે ચાલો તો હું જાઉં છું બીજામાં ઓકે. તું તૈયાર છે તું આ તૈયાર હતું મહેશ ઓકે. આ શું છે 343? હા આ 343 છે લખું તૈયાર હતું આ 342 અચ્છા. હતું આ આ સમજી ગયો. 343 છે હું એના પર ક્લિક કરું છું અને સેમ ગાથા શું કીધું? ગાથા ની કઈ ગઈ? ગાથા ત્રણ પ્રવચન છે આના ઉપર હા. આ જામનગર નું શિબિર છે જામનગર આ સમજી ગયો. ગાથા નંબર શું શું આવે છે આ બધા? 370? 373 to 382 382. 373 to 382 હા. ના એટલે રેકોર્ડિંગ પબ્લિશ કરું ને ત્યારે આ જસ્ટ મેન્શન. ચાલો .373 to 382 ઓકે. યા. આજે પર્યુષણ પર્વાધિરા નાગરિક દિવસનો ઉત્તમ આર્યવકરણ દિવસ છે. આજે 10 લક્ષણ પર્વનો બીજો દિવસ છે. આજે ઉત્તમ આર્યવકરણનો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્યવ એટલે સમ્યક દર્શનપૂર્વકની વિતરાગી સરળતા. એ શ્રીમદજીએ પણ કહ્યું છે મધ્યતા પ્રકાશીનતા સરળતા ઇન્દ્રિય એમાં જે સરળતા કહ્યું છે એ આ સરળતા છે. સામાન્ય સરળતા તો અનંતવાર જીવને આવી વર્ગમાં ગયો એકવાર જેવા સમ્યક દર્શનપૂર્વકની સરળતા આવે તો ચારિત્ર વિકાસ થઈ જાય છે. આ
વિતરાગી સરળતા, આત્માના નાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો. ઉપદેશ બોધમાં તો એમ જ આવે છે બાકી ઉત્પન્ન થવાનું ન જ હોય ત્યારે એનો ભાવ ઉત્પન્ન હોય થવાનું થાય છે. પણ ઉપદેશ બોધમાં એમ કપટનો ભાવ ઉત્પન્ન થવા દેવો તે ઉત્તમ સરળતા છે. આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ, ક્રોધ માન માયા લોભ રહિત છે, ત્રણેકર રહિત છે ત્યારે રહિત છે. પર્યાયમાં ક્રોધ થાય છે ત્યારે જીવ તત્વ આત્માની સરળતાથી છે. તેને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી, ઊંડાઈ ન કરવી, આરોળાઈ ન કરવી, તે સમ્યક સ્વરૂપ સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપને જેમ છે તેમ ન માનતા સ્વરૂપની આડાઈ કરીને કોઈ પાપ વાળું માનવું, આત્મા કોઈ પાપ વાળો નથી છતાં માનવું એની આડોળાઈ છે, અજ્ઞાનતા છે. એવું આત્માનું સ્વરૂપ નથી. અજ્ઞાની માને છે એવું આત્માનું સ્વરૂપ નથી. સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાનમાં જાણે છે એવું આત્માનું સ્વરૂપ છે. અને સંતો અનુભવે છે એવું આત્માનું સ્વરૂપ છે. પ્રભુતા અહીંયા કેમ બેઠા? આવો ને અહીંયા આગળ આવો. આચાર્ય ભગવાન કે આવો આવો અહીંયા જગ્યા આવો. કપટ નો ભાવ છોડી દે. કપટ એટલે શું? આત્મા શુભાશુભાવથી રહે છે, પાપથી રહે છે, છતાં માને કે મારો આત્મા પુરુષાળી છે. એ કપટના ખેલ છે બધા. ગુણને ગુણના ફળ આત્મામાં પ્રભુભાઈ હશે છે. નાનીઓને ક્યાં કઈ ફળો કરવો છે? કોઈ લગ્ન દિગંબર મુનિ હે નાગા પાછાથી પણ આગળ એટલો છે ને એ છે કે આ ગુણ કપટના ભાવ છોડી દે. હું કર્મ વાળો છું ને હું ફેક્ટરી વાળો છું ને હું મોટી જમીન વાળો છું અને હું વાળો છું. કેટલા વાળા એક વાળો નીકળે તો દુઃખનો પાર ને અગાઉના કાળમાં વાળા નથી કરતા. હવે કેટલા વાળા આ વાળો આ વાળો આ વાળો આ વાળો એમાં ગુણ કપટના ખેલ છોડી દે. હું તો જ્ઞાનમય આત્મા છું. મારામાં કોઈ પાપના ભાવો નથી. કોઈ પાપથી ભીન છે મારો આત્મા ના તો જ્ઞાનાનંદ આત્મા લેને કપટના ખેલ કરીને ચાર ગતિમાં ડૂબી થઈ. દેવ નમતા સ્વરૂપની આડાઈ કરીને કોઈ પાપ વાળું માનવું. કોઈ પાપ ભલે હો પણ એ વાળો છું એમને એનાથી રહી છું એમ માનવું. જ્ઞાનથી થઈ ને કોઈથી રહી છું એમ જાણને માનને. કોઈનો આ પાપ વાળું માનવું છે અનંત કપટ છે. વિશેષણ લખ્યું કપટની આગળ. આ કપટના ખેલ કર્યા છે બધા. માયા કપટના ખેલથી એને તિર્યક પર્યાય આવે છે. કોઈ પરના સંગથી કે કોઈ પરિણામથી આત્માને લાભ માનવો તે વક્રતા છે, આડોળા છે, અનાર્યતા છે, અનાર્યપણું છે. તો આ ફરક છે તો આર્યની ભૂમિ છે. આર્યની ભૂમિ સાચી પણ ગુણવાળું માને તો એ અનાર્ય છે. આર્ય નથી. સરળતા નથી. વિતરાગી સરળતા નથી. સામાન્ય સરળતા હોય એ ઉન્મનનું કારણ, વિતરાગી સરળતા મોક્ષનું કારણ છે. અહીંયા તો મોક્ષ થવાની વાત ચાલે છે. ગુણ થાય ને સ્વર્ગમાં જાય એ વાત અહીંયા નથી. દુકાન બીજી, દુકાન બીજી. આ
તો વિતરાગની ગાદી છે, જે અનંત કપટ છે. કોઈ વર્ણાશ્રમથી કે કોઈ પરિણામથી આત્માને લાભ માનવો તે વક્રતા છે, અનાર્યતા છે. આર્ય એટલે સરળ, જેવું સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ જાણવું ને માનવું, જરાય વિપરીત ન માનવું તે સરળતા છે. સરળતાની વ્યાખ્યા જુદી, અજ્ઞાની સરળતાની વ્યાખ્યા કરે જુદી ને જ્ઞાનની વ્યાખ્યા જુદી હો. અને ચૈતન્ય સ્વરૂપની સમજણમાં અડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશરે લાભ માનવો જે અનાર્યપણું છે. શુભ ભાવથી ધર્મ માનવો જે અનાર્યપણું છે. તો બધો વ્યવહારનો લોભ થઈ જશે. વ્યવહારનો લોભ તો કરવા દેવો છે તો પરમાત્મા થઈ જાય. વ્યવહારના લોભે સ્વચ્છંદી નહીં થાય. જ્યાં દ્રષ્ટિમાં આત્મા લીધો અને વિતરાગી સરળતા પ્રગટી, ત્યાં અલ્પકાળમાં એને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. પેલા સમય કરશો ચૈતન્ય સ્વરૂપની સંગણમાં અડાઈ કરીને કોઈ વિકલ્પ વ્યવહારના કે અનારી સાથે વ્યવહાર રત્નત્રય પણ રાગ છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ સાધકને જ હો. બીજા દ્રષ્ટિને વ્યવહાર રત્નત્રયના પરિણામ તો હોય નહીં, પણ સાધકના વ્યવહાર રત્નત્રયના પરિણામ પણ બંધનું કારણ છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ આત્માશ્રી છે અને વ્યવહાર રત્નત્રય પરાશ્રી છે. આત્માશ્રી ચંદ્રકૃષ્ણના ચારિત્રના જે પરિણામ અભેદ થાય તે નિશ્ચય મોક્ષનો માર્ગ છે. પણ કેવળ જ્ઞાન પૂરું ન થાય ત્યાં સુધી વચ્ચે આ પ્રકારનું બાધક તત્વ વ્યવહાર રત્નત્રયના પરિણામ આવે છે. શાસ્ત્રનું જ્ઞાન, દેવ શાસ્ત્રનું શ્રદ્ધા, નવતત્વનું શ્રદ્ધા, એવા બધા ભાવો શુભરાગ આવે છે. પણ એ બંધનું કારણ છે. એ મોક્ષનું કારણ એ સાધકને નથી. વ્યવહાર રત્નત્રય પણ રાગ છે. તે આત્માનું સ્વરૂપ નથી પ્રભુ. આત્માનું જ્ઞાયક સ્વરૂપ, જીવ તત્વનું સ્વરૂપ પુણ્યપાપ રહિત છે. સહિત માને છે એ અનારિતા કપટના ખેલ છે બધા. વ્યવહાર રત્નત્રય પરાક્ષિત ભાવથી તેને લાભ માનવો તે અનંત કપટનું સેવન છે. એ કપટ સેવે છે. વ્યવહાર રત્નત્રયના ભાવ હોય એ જુદી વાત, પણ એનાથી મોક્ષમાં જ માનવો, એનાથી મોક્ષ માનવો એ મિથ્યાત્વ છે. વ્યવહાર રત્નત્રયના પરિણામનું અસ્તિત્વ તે મિથ્યાત્વનું કારણ નથી. એ તો સાધકને હોય છે, એ બુદ્ધિ એ આવે છે, એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે અને આત્માને આત્માનું જ્ઞાન જાણે છે. એ કાર્યસ્થિતિ ચાલુ હોય છે. વ્યવહાર રત્નત્રય પરાશ્રિત ભાવથી તેને લાભ માનો અને તે વ્યવહારનો આશ્રય છોડીને, એટલે રાગનો લક્ષ્ય છોડીને, આશ્રય છોડીને એટલે લક્ષ્ય છોડીને નિશ્ચય શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો અને માનવો, જાણનારને જાણવો અને જાણનાર છું એમ માનવું, જાણનારને જાણવો અને જાણેલાનું પ્રદાન કરવું કે જાણવામાં આવ્યો તે હું છું એમ પ્રતીતમાં લે અને તેમાં સ્થિર થવું, તેનું નામ ચારિત્ર છે. તે ઉત્તમ આર્જવ કરવું છે. સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિ દશામાં જે વ્યવહાર રત્નત્રયની વૃત્તિ ઉઠે તે રાગ છે. 5મા વર્ષના પરિણામ બંધનું કારણ છે. એ ઉદયના સંગથી આ ઉદય ભાવ થાય છે. એ સંવર નિરા તત્વ નથી, એ બંધ તત્વ છે, આશ્રવ તત્વ છે. તે કઈ ઉત્તમ માર્ગદર્શન નથી વ્યવહાર રત્નત્રયના પરિણામ. પણ રાગ રહિત થઈને જેટલો સ્વરૂપમાં થયો તેટલો ઉત્તમ આર્જવ ધર્મ છે. વિતરાગી પરિણામને ધર્મ કહેવામાં આવે છે. રાગ ધર્મ નથી. સાધકને વ્યવહાર ધર્મ કહેવાય.
પણ નિશ્ચયથી સાધકને પણ એ અધર્મ ભાવ છે. સ્વભાવથી વિરુદ્ધ ભાવને અધર્મ કહેવામાં આવે છે. સ્વભાવની સાથે અણગણતો ભાવ છે રાગ, માટે ધર્મ નથી. સ્વભાવથી વિરુદ્ધ છે માટે અધર્મ છે, ધર્મ નહીં. ઉત્તમ માર્ગદર્શન છે. ખરેખર તો આત્માના વિતરાગી ભાવમાં એક વિતરાગી પર્યાય પ્રગટ થાય એમાં ઉત્તમ સમાધિ 10 ધર્મો સમાઈ જાય છે. એ તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ એના 10 ભેદ છે. બાકી વિતરાગી પર્યાય તો એક જ છે, એમાં 10 ધર્મ સમાઈ જાય છે, આવી જાય છે. 10 ધર્મોમાં વિતરાગ ભાવ એક જ પ્રકારનો છે. વિતરાગ ભાવનો પ્રકાર એક જ છે. પણ તે વિતરાગ ભાવ થયા પહેલા પૂર્વ પર્યાયમાં ક્ષમાની જે શુભ ભાવ હતો ને, શુભ ભાવની ક્ષમા, જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમ ક્ષમાની વગેરે નામથી કે વિતરાગ ભાવને ઓળખાવવામાં આવે છે. પૂર્વ ક્ષમાનો ભાવ હતો, એનો અભાવ થઈ અને વિતરાગી પર્યાય પ્રગટ થઈ તો તેને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. અને જે શુભ વિકલ્પ આ જરા મને નવું લાગ્યું. નવું એટલે આપણે ખ્યાલ હોવો જોઈતો હતો કે વિતરાગી પરિણામ થાય એ પહેલા જે શુભ ભાવ હતો એ ભાવને આપણે ભાવ નામ આપીએ છીએ 10 લક્ષણ ધર્મ. જે એમાં શું 10 લક્ષણ ધર્મ, જો થોડું પાછળ લઈ જઈએ, એક મિનિટ 2-3 મિનિટ પાછળ લઈ જઈએ આપણે. એક મિનિટ. આ તો તે પર છે ને. સમજો તે ઉત્તમ માર્ગવ ધર્મ છે. સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિ દશામાં જે વ્યવહારાત્મકની વૃત્તિ ઉઠે તે રાગ છે. 5મા વર્ષના પરિણામ બંધનું કારણ છે. એ ઉદયના સંગથી આ ઉદય ભાવ થાય છે. એ સંવર નિરા તત્વ નથી, એ બંધ તત્વ છે, આશ્રવ તત્વ છે. તે કઈ ઉત્તમ માર્ગદર્શન નથી વ્યવહારાત્મક પરિણામ. પણ રાગ રહિત થઈને જેટલો સ્વરૂપમાં થયો તેટલો ઉત્તમ આર્જવ ધર્મ છે. વિતરાગી પરિણામને ધર્મ કહેવામાં આવે છે. રાગ ધર્મ નથી. સાધકને વ્યવહાર ધર્મ કહેવાય, પણ નિશ્ચયથી સાધકને પણ એ અધર્મ ભાવ છે. સ્વભાવથી વિરુદ્ધ ભાવને અધર્મ કહેવામાં આવે છે. સ્વભાવની સાથે અણગણતો ભાવ છે રાગ, માટે ધર્મ નથી. સ્વભાવથી વિરુદ્ધ છે માટે અધર્મ છે, ધર્મ નહીં. ઉત્તમ માર્ગદર્શન છે. ખરેખર તો આત્માના વિતરાગી ભાવમાં એક વિતરાગી પર્યાય પ્રગટ થાય એમાં ઉત્તમ સમાધિ 10 ધર્મો સમાઈ જાય છે. એ તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ એના 10 ભેદ છે. બાકી વિતરાગી પર્યાય તો એક જ છે, એમાં 10 ધર્મ સમાઈ જાય છે, આવી જાય છે. 10 ધર્મોમાં વિતરાગ ભાવ એક જ પ્રકારનો છે. વિતરાગ ભાવનો પ્રકાર એક જ છે. પણ તે વિતરાગ ભાવ થયા પહેલા પૂર્વ પર્યાયમાં ક્ષમાની જે શુભ ભાવ હતો ને, શુભ ભાવની ક્ષમા, જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમ ક્ષમાની વગેરે નામથી કે વિતરાગ ભાવને ઓળખાવવામાં આવે છે. પૂર્વ ક્ષમાનો ભાવ હતો, એનો અભાવ થઈ અને વિતરાગી પર્યાય પ્રગટ થઈ તો તેને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. અને તે શુભ વિકલ્પને ઉચ્ચારથી ઉત્તમ ક્ષમાની ધર્મ કહેવામાં આવે. આચાર્ય ઉત્તમ આર્ય ધર્મનું આ પ્રકારે વર્ણન કરે છે. આ ગુરુદેવનું વ્યાખ્યાન છપાઈ જાય છે 10 લક્ષણ ઉપર. બહુ અદભુત છે. વિતરાગી ભાવ તો એક જ છે. વિતરાગી ભાવના 10 પ્રકાર નથી. વિતરાગી આપણે 10 લક્ષણ ધર્મ કહીએ તો 10 લક્ષણ ધર્મ વિતરાગી પર્યાય તો એક જ છે. આપણે વિતરાગ વિતરાગતા જયારે આવી ત્યારે એ પહેલા કેવું પ્રવચન, એનો પહેલા કેવો ભાવ હતો તો કે ક્ષમા હતો, માર્દવ હતો, આર્જવ હતો, એ બધા અલગ અલગ હતા ને. તો
તો એના નામ પ્રમાણે આને નામ આપવામાં આવે છે. નામ આપવામાં આવે. હા, હા, વિતરાગી પર્યાયના 10 નામ નથી. એમાં બરાબર. આપણે કહીએ ને કે એક જ ઘર હોય, એમાં 10 દરવાજા હોય. હા, કયા દરવાજામાં તમે ઘરમાં એન્ટર થયા, તો મોટું બરાબર. મ્યુઝિયમ હોય ને એમાં તો ઘણા દરવાજા હોય ને, તો આપણે એમાં બરાબર. એન્ટર થયા તો કયા દરવાજામાંથી એન્ટર થયા, તો ભાઈ ક્ષમાના દરવાજા કે માર્દવના કે આર્જવના. તો એને બરાબર. વિતરાગી પર્યાયને આપણે આ ક્ષમાથી એટલે ક્ષમા આપણે કહીએ છીએ, ઉત્તમ ક્ષમા. હા, હમ, માર્દવના દરવાજામાંથી આવ્યો હોય તો આપણે એને માર્દવ કહીએ છીએ. બરાબર. હા, પણ વિતરાગી પર્યાય તો એની એ જ છે. એટલે અંદર આવી ગયા એટલે વિતરાગમાં આવી ગયા. એન્ટર મળી ગયા. આપણે ઘણી વાર હોય ને, આપણે હા. શોપિંગ મને આ છે મને આ છે. પહેલી વાર ઇન્ડિયા અહીંયા આવ્યા ને, ઇન્ડિયાથી અહીંયા હા તમારા ઘરની બાજુમાં ટાઇસન્સ કોર્નર શોપિંગ સેન્ટર હતું. હા રાઈટ. ઓકે, એને બહુ મોટું અને ઘણી બધા એના પાર્કિંગ લોટ બધું હોય. તો અમે એન્ટર થાય એક દરવાજામાંથી, અને પછી તો બધે ફર્યા અંદર અંદર અંદર, અને પછી બીજા દરવાજે બહાર નીકળ્યા. તો હવે અમને ખબર નહીં કે આ બધા અલગ અલગ દરવાજા છે. તો કાર ક્યાં ગોતવી? એટલે એમાં બરો થઈ જાય. દસે એટલે અમે દસે ધર્મોમાં વિતરાગ ભાવ એક જ જાતનો છે. હા, બરાબર છે, વિતરાગ ભાવનો પ્રકાર એક જ છે. બરાબર છે. એટલે અમે ક્ષમાના દરવાજામાંથી અંદર આવી ગયેલા અને મારતા દરવાજે બહાર નીકળ્યા. તો પછી ગાડી ક્યાંથી મળે? કે એના બધા કેટલા હજારો બધા પાર્કિંગ ના જગ્યા હોય. બહાર નીકળવાનું જ નહીં, વન વે છે આ. હજી યાદ છે, આમ પરસો થઈ ગયો. હવે ગાડી ગોતવી કેવી રીતે? હા રાઈટ. ચેલેન્જ. અતિન્દ્રિય ઘૂંટડા ભરવાના, પછી બહાર કામ નીકળવાનું, આનંદના ઘૂંટડા પીવાના, પછી બહાર નીકળવાની જરૂર ક્યાં રહી? એટલે આ વસ્તુ ખબર નહોતી મને, એટલે આ જે વાત કરી ને હમણાં, અને I didn't realize. તમારે ગાવાનું છે હો? હા, તમારે ના, અમારે અમે અમુક લાવ્યા છે. મારી બાજુ અમને આવે છે ને કેરટેકર, હા. અચ્છા. એ જઈને લઈ આવે છે. તો આમ ઓકે, અપ ટુ 15 મિનિટ જો કરવું હોય તો કરી શકાય, જો કરવું હોય તો. ના કરવું તો કઈ નહીં. તારું ગાવાનો ટાઈમ રાખજે એમ કે. ગાવાનું હા, આજે તો મેં રાખ્યું જ નહીં, ઓલું ભૂલી ગયો. એટલે મેં ઓલું શેરિંગ નથી કર્યું. હા 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 હા. થોડી વાર તમારા પ્રોગ્રામમાં જરા ગોઠવી દો. પછી મને એન્ટ્રી આપી દો. એક કામ કરીએ, આપણે 5 મિનિટ આ રાખીએ પ્રવચન. ઓકે સારું, ચાલો. અત્યારે ખરેખર તો જોઈએ ને તો અત્યારે 10 લક્ષણ ધર્મનું આપણે પૈતું છે. હવે ગાથા આવશે. હવે અચ્છા. ગાથા ચાલુ થશે 1 મિનિટમાં. 1 મિનિટ આજે ચાલુ થશે. અમારે ટાઈમ જ હોય, તમને ટાઈમ ન હોય. ના, અમારે આમ ઓકે અત્યારે ઓકે, હું મંજુબેન તો ફ્રી છે. જેમ કરવું હોય. એક કલાક બરાબર છે. જોક આવવાના શરૂ થઈ ગયા છે. ના ના, કોઈને જોકા નથી આવતું. પ્રશ્ન પૂછવાના. હવે અમે એવા લેઝી નથી. અમારી વાત કરે છે. જુનિયર ટીમની વાત કરું છું. તમારે દિવસ છે, અમારે રાત છે, પણ તમારે તો દિવસ છે. પણ અમારે જોકા તો ગમે ત્યારે આવે. તો બંધ કરું છું અહીંયા. સમજાય નહીં એટલે આવે જો. પ્રશ્ન પૂછો. જરા અઘરું થઈ ગયું. પ્રશ્ન પૂછવું જોઈએ ને, તો પછી તો જોકા ના આવે. હા, You have to create a question. તો શું બંધ કરું? મંજુબેન કેવા એમ કરે? તારું ગાવાનું મૂકવું હોય તો બંધ કર. ગાવાનું ગાવાની રેડી જગ્યા ખાવાનું ઓલું ભૂલી ગયો છું. મારે સ્તુતિ. ગોતવું પડશે એમાં. હા હા. શેમાં હશે? યુટ્યુબમાં કેમ આવતું નથી? યુટ્યુબમાં આવવું જોઈએ ને. આવું છે, મેં તમને મોકલ્યું છે ને, નથી મોકલ્યું? ખાલી આ 2 બહેનોનું આવે છે, દેશી બહેનો છે ને, બે એનો જ્યારે શરૂ કરીએ ભક્તિ ગીતોનું, ત્યારે એકનું એક આવ્યા કરે છે. આગળ મેં તમને મોકલ્યા છે એ દિવસે, તમને જુદું મોકલ્યું છે રેકોર્ડિંગ. હા, રજનીએ ગાયું છે ને એનું. હા હા, બધાને એમાં જોજો. બધાને ઇન્ટરેસ્ટ નથી લાગતો. મને આવડતું ન હોય, અડધું મને આવડતું ન હોય. સતીશભાઈ છે નહીં, એટલે મને ખબર નથી કે કંઈક મારી ભૂલ થતી હશે. કોઈ તમારે લે છે, તમે વોટ્સએપમાં મોકલ્યું, મેં થોડું સાંભળ્યું, સરસ છે વર્ડિંગ, બધા સોંગ. હા, સરસ છે, સરસ. એટલે આ યુટ્યુબમાં આવે કે કેમ અમને નથી મોકલ્યું?
Link મોકલી તમને મને. વોટ્સઅપમાં મેં મોકલ્યું છે. No, no. Let me એ see. લિંક ખોલીએ છે હા, ને એમાં એ ત્રણ મૂક્યા છે એ જ કહો છો હા, ને? રાઈટ રાઈટ રાઈટ. ત્રણ એક મને સાથે એક ઈ છે. સરસ છે બધા મેં વર્ડિંગ બે સરસ. ત્રણ સાંભળ્યા, સરસ છે એ. વર્ડિંગ તો સરસ હું છે બધા. હું ઇન્દુબેન સાંભળવું એટલે છે. મામાએ Let's see. લખ્યું પણ છે બધું એટલે એના પર ક્લિક કરશો એટલે આવશે પાસે. Okay, oh, then I minimize. Maybe I can open it. Let's see. Exit full screen. યુટ્યુબમાં ભક્તિ મારું ગીતો મારું નથી વોટ્સઅપ તો ખોલું છું. Let's see. હું નહીં જોઉં એટલે છું. મામા જે દર વખતે મોકલે છે ને આવા વ્યાખ્યાન આઈ મીન આવા ઝૂમ પત્યા પછી એ ખોલ્યું તું તમે એ માસી? ના ના હું તો યુટ્યુબમાં જોઉં ને ભક્તિ ગીતો એ YouTube expert ના. યુટ્યુબમાં કરીને પછી તમે પેલી એપ ખોલી પેલી મહેશ કૌશલે ખોલ્યું તું? અરે અચ્છા, ત્યાં- go ahead. વિજ્ઞાનની પરિવારમાં જેવા વ્યાખ્યાન છે સંરક્ષણ. બરોબર. Sorry, મારે નેક્સ્ટ ટાઈમ કાઢી રાખવું પડશે, હું ભૂલી ગયો છું. પછી Okay. આમાં ટાઈમ જશે. હા હા આઈ કેન ટ્રાય બટ થોડી વાર લાગશે એમાં. રેકોર્ડિંગ ચાલુ હું છે. હું મહેનત કરીશ સાંભળીશ. એક મિનિટ Okay. ના ના, અચ્છા કે નહીં. હા, રેકોર્ડિંગ ક્યાં છે આમાં? એ ચાલુ છે એમ કીધું. આ રેકોર્ડિંગ ચાલુ છે. સ્ક્રીન શેરિંગ બંધ કરી દે. રેકોર્ડિંગ શો ઓપ્શન રિએક્શન પોઝ. ઓકે. ઓકે હા. કહો તમે કહો ને મિત્ર તમે કહો. તું કે ને હવે હા તો ને આમાં વાત એવી હતી કે વિતરાગી પર્યાય તો એક જ છે. એને આપણે 10 પ્રકારે આપણે જોઈએ છે ને એટલે આપણે વાત કરીએ ને કે કયામાંથી અમે એન્ટર થયેલા એને આપણે એટલે વિતરાગી પર્યાયને આપણે ઉત્તમ સમાધિ કીધી. પછી માર્ગદેવ છે, પછી આર્જવ છે, પછી સત્ય છે, સંયમ છે, તપ છે, એમ કહે છે ને આપણે. તો વિતરાગી પર્યાય જયારે આત્મામાં ડૂબી ગયો એટલે નિર્વિકલ્પ સહસંબંધન થયું હોય તો તે વખતે છેલ્લો વિકલ્પ કયો હતો? તો છેલ્લો તપનો હતો, સત્યનો હતો, સમાધિનો હતો, માર્દવનો હતો. એ જે એને આપણે એટલે એ વિતરાગી પર્યાયને આપણે સમાધિ ધર્મ કહીએ છીએ, કારણ કે એમાં આપણે એન્ટર થયેલા સમાધિથી. હા એમ હા, વાત એ તો હતી. બરાબર હતું ને? એમ કીધું ને? એટલે વિતરાગતામાં તો પણ 10 વસ્તુ આવી જાય છે પણ આ તો કહેવા વાત છે. બાકી તો 10 એટલે એવું નથી કે આજે એ લોકો ઉત્તમ ક્ષમા પાડે ને કાલે માર્દવ પાડે ને. એ તો જે મુનિરાજ જે વિતરાગ એમને દ્રષ્ટિ થતી હોય એ પ્રમાણે બધા 10 ધર્મ હંમેશા એને હોય છે એમ. પણ નામ આવી રીતે પડે કે પૂર્વ પર્યાયમાં શું હતું એ પ્રમાણે. પૂર્વ પર્યાયનું નામ એને વિતરાગી પર્યાયને આપે છે એટલે આપણે એને 10 લક્ષણ કહીએ છીએ. you don't have to do in a certain order. એમ કે છે એવું ને સ્ટન્ડર્ડ ઓર્ડર નહીં કે સમાધિ કરી પહેલા સમાધિ કરીએ પછી માધવ કરીએ પછી આર્જવ કરીએ એવો કોઈ ઓર્ડર નથી. that's what I mean. કેન બી એનીથિંગ. પણ જે આગલો પૂર્વ પર્યાય હતી ને એ પૂર્વ પર્યાયનું નામ વિતરાગી પર્યાયને આપવામાં આવે છે. એટલે આપણે એને ઉત્તમ સમાધિ દક્ષ એટલે ઉત્તમ ક્ષમા કહીએ કે ઉત્તમ માર્દવ કહીએ કે આર્જવ કહીએ. એનું માર્ગ કેવું ને કે જે એન્ટરમાંથી તમે એન્ટર થયા ને એનું નામ પડે એમ કહે છે. એમ અત્યારે આપણે વાતમાં આવ્યું એવું લાગ્યું એના પરથી. બરાબર, આપણે જે કીધું એ પ્રમાણે એવું લાગ્યું. ગાથાનું સમજાય ને કે આજે તું મને સાંભળ, તું મને આત્મા પોતાના આજે લીધી ત્રીજી ગાથા હતી 375 ની હતી. આપણે 10 નું ઝુમખું છે ને ત્રીજી ગાથા આજે હતી કે શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને ન તને કહે ને જીવ પણ ગ્રહવા ન જાય કર્ણ ગોચર શબ્દ ને. એટલે એને બંને તરફથી લીધું કે શબ્દનું એટલે આપણે બહાર ગયા હોય એનો હોર્ન વાગતા હોઈએ હોર્ન આપણે એમ નથી કહ્યું તું મને સાંભળ. હોર્ન પોતાનું કામ કરે છે. આપણે માની લઈએ છીએ કે મને કે છે. કોઈ મને શબ્દ ખોરાક કીધા, સારા કીધા કે ખરાબ કીધા તો શબ્દમાં તો એવી શક્તિ પણ નથી કે તને કહી શકે. શબ્દ એમ નથી કહ્યું કે તું મને સાંભળ. શબ્દ કહે છે અને આપણે માની લઈએ છીએ કે મને કીધું. એટલે આપણે છોડી
અને નથી સ્વભાવને શબ્દમાં જાણવાનું કહેવાની છોડીને તાકાત. ત્યાં જતા નથી. શબ્દ એટલે જે પૂતગલ પરમાણુઓ છે એ શબ્દ રૂપે પરિણમ્યા છે. એમાં એવી કોઈ તાકાત નથી કે તને કે એ શબ્દ રૂપે પરિણમ્યા છે. એક એનું કામ થઈ ગયું એનો. પણ આપણને લાગે છે મને કીધું, તો એનામાં તો એવી કહેવાની શક્તિ પણ નથી. શબ્દ એમ નથી કહેતો કે તું મને સાંભળ. ઇન્દ્રિય જ્ઞાનથી આપણે જાણીએ, ઇન્દ્રિય જ્ઞાન જાણે છે એને. હા, એટલે જંગલમાં ફૂલ સૂક્યું છે તો ફૂલ નથી કહેતું કે તું મને સૂંઘ. સૂંઘ. એવી રીતે ઓલો અવાજ નો થયો છે, કોઈ આપણે નિંદાના અવાજ નિંદાનો પ્રશ્ન, નિંદાના શબ્દો કીધા કે સ્તુતિના શબ્દો કીધા, તો આપણને કહે છે ને કે શબ્દો ક્યાં તને કહે છે કે તું સાંભળ, તું તારું કામ કરે, તું એનું કામ કરે. એટલે એ શબ્દો તરફથી નથી કોઈ ઇન્વિટેશન આવ્યું. હા, હવે આપણે આપણામાં જઈએ તો આત્મામાં પણ કોણે સાંભળ્યું? તો કે મારી પાસે તો કાન છે જ નહીં, તો હું ક્યાંથી સાંભળું? સિદ્ધ ભગવાન પાસે ક્યાં કાન છે? આપણી પાસે એની પાસે ક્યાં કાન છે? તો એ તો સાંભળે તો છે ને. એટલે કે સિદ્ધ ભગવાન ની જેમ મારી પાસે પણ ક્યાં કાન છે? એટલે મારી પાસે કાન નથી, અને જે સાંભળે છે ભાવેન્દ્રિય છે, એ પણ મારી નથી. તો પછી મને કીધું, મને કઈ આવ્યું મારી પાસે, આવ્યું શું મારી પાસે? એટલે મને કોઈ કઈ કહેવું જ નથી કઈ. પણ આપણે માની લઈએ છીએ કે મને કીધું ને આપણે રાગદ્વેષ કરીએ. એ વાત આવી. બરાબર. કહેવાનું શું છે હા, કે બે રિલેટેડ નથી, બંને ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. હા. જ્ઞાન પોતે જાણવાનું કામ કરે છે, અને પૂતગલ પોતે પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમવાનું કામ કરે છે. પણ પૂતગલે આવું કર્યું માટે મને જ્ઞાન થયું એવું નથી. અને બીજું શું છે મુખ્ય વસ્તુ? અવાજનો જ્ઞાન થયું એવું નથી. અને મુખ્ય વસ્તુ શું છે કે કર્ણગોચર શબ્દ છે ને, તો જીવ પણ ગ્રહવા ન જાય કર્ણગોચર શબ્દને. તો જીવનું કામ તો શું છે? જીવ પાસે કાન નથી. પોતાને જાણવાનું. જીવનું કામ તો પોતાને જાણે છે. જીવનું કામ તો પોતાને જાણવાનું છે. તો એ પોતાનું કામ છોડીને બીજાનું કામ કરવા જતો નથી. આપણે જીવનું કામ શું છે કે જીવ પોતાને જાણે. જીવનું જ્ઞેય એક જ છે, પોતાને જાણવાનું. તો એ છોડીને જતો નથી. આપણે માનીએ છીએ કે જાય છે, આપણે આપણામાં રહી શકતા નથી એ માટે. પણ જીવનું કામ તો જે ઇન્દ્રિય જ્ઞાન થાય છે એને આપણે પોતાનું માની લીધું છે. પણ હા, શબ્દો જે જણાયા ઇન્દ્રિય જ્ઞાનમાં, હા, પણ મારું અતેન્દ્રિય જ્ઞાનનું શું કામ છે? એવું અતેન્દ્રિય જ્ઞાન શું કરતું હતું? પોતાને જાણવાનું. પોતાને જાણવું કરતું. હા, તે પોતાને જાણવાનું જોડીને એ અતેન્દ્રિય જ્ઞાન તો જતું જ નથી ત્યાં. રાઈટ. જ્ઞાન તો પોતાને જ જાણે છે. એનું લક્ષ્ય જાય છે પરમાં. હા, એટલે એ જાય છે બીજી ભાષા ઇન્દ્રિય જ્ઞાન. હા, બોલો. બીજી ભાષામાં કહીએ તો આપણી સ્વચ્છતામાં જે પ્રકાશ છે એને આપણે પોતાનું માનીએ છીએ. આપણી સ્વચ્છતા પોતાની નથી. હા, એટલે એટલે આ આપણે જ મોટો પોતાને, તફાવત. હું મારા ઘરનું મારા ઘરનું શાક મારે કાપવાનું હોય તો હું મારું શાક કાપવાનું ચાલુ રાખું ને. હું કઈ બીજાને કામ કરવાની જ જતો. હું કઈ બીજાનું શાક નથી કાપતો, હું મારું શાક કાપું છું. હા, બરાબર છે. હું બીજાને જતો. તો મારું કામ તો ખાલી જાણવાનું હતું મારે પોતાને. હા, એવું છોડીને શા માટે બીજા પાસે જાઉં? આત્માનું કામ તો પોતાને જાણવાનું જ હતું. તો એ છોડીને જતો નથી કર્ણગોચર. કે જે સાંભળે તો કર્ણ છે, કર્ણ મારા નથી. હા, કર્ણની પાછળ જે ભાવેન્દ્ર છે એ જાણે છે, પણ એ મારી નથી. એ તો જ્ઞેય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ચાલતું હોય ત્યારે બી હા, વી કેન સ્ટે ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ અને પોતાને આત્માને જાણી શકીએ છીએ. હા, રાઈટ. તેનું કામ આપણું જાણવાનું જ છે. આપણે આપણામાં રહી શકતા નથી. તટસ્થ નથી રહેતા. તટસ્થ શબ્દ આવે જ ને અહીંયા. તટસ્થ એટલે જે નથી જાણવાનું એને આપણે જાણવા જઈએ છીએ. એટલે આપણે માનીએ છીએ કોણ જાણવું. આપણામાં રહેવાનું એટલે મારા દર્શન જ્ઞાન ગુણમાં રહેવાનું એમાં જે જણાય છે. નહીં, મારું કામ તો મારે જાણવાનું જે છે એ ચાલુ જ છે. મારે જવાનું છે. મારે જાણવાનું કામ તો ચાલુ જ છે. પણ આપણે સમજતા નથી. એમાં શું જણાય છે ને એમાં શું પોતાના આત્મા જ જણાય છે. હા, એમાં કઈ આનંદ થતો અતિન્દ્રિય જ્ઞાન બીજું કઈ કરતું જ નથી. પોતાને જ જાણે છે. હા, આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં આપણે એકત્વ છે. આ ગાથા છે ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ છોડવાની ગાથા છે. હા, મહેશભાઈ, આના પછીનો શ્લોક છે ને, એમાં કહે છે કે આ અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદેશમય કેમ થાય છે. એટલે એનો જે તમારે કરવાનું છે એ કરતા નથી. પોતાનામાં રહેતા નથી. અને પોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક
કિંચિત હા, માત્ર હા, પણ હા. વિકાર કરાવતા નથી, એ કઈ કરાવતા નથી. જે હા, હા, પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદી પદાર્થો વિકાર કરાવતા નથી. એટલે એ તો આ વાત તો સાચી છે ને કે આપણે અવલંબન લેવાનું છે એનું લેતા નથી, અને બારમાં આપણે માથું મારવા જઈએ છીએ. પણ આપણે આત્માનું તેજ દેખાતું નથી ને. જો એની એવું ટીકા છે જો ને, એની આ બધા વિકલ્પાતીત થઈએ ત્યારે ને આ તો હા, એ નિર્વિકલ્પ બરાબર, એ બરાબર, એ બરાબર. નિર્વિકલ્પ થશું આપણે ત્યારે જો એની રજની, ટીકામાં જો હા, ટીકામાં રજનીશ. ટીકામાં પહેલા આપણે- પેરેગ્રાફમાં દાખલો આપ્યો છે, પહેલા પેરેગ્રાફમાં દાખલો આપ્યો છે અને બીજામાં સિદ્ધાંત સમજાવ્યો છે. તો દાખલામાં શું કહે છે, કોઈ એક યજ્ઞદત્ત નામનો પુરુષ હોય, હા, કોઈ અમે દેવદત્ત નામનો પુરુષ હોય, એ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે કે ભાઈ તો આ કાર્યમાં જોડા. હા, એટલે આ નેગેટિવ એક્ઝામ્પલ છે. એટલે કે એવી રીતે કઈ શબ્દ નથી કહેતા. શબ્દ કે દેવદત્ત નથી અને હું યજ્ઞદત્ત નથી. દેવદત્ત યજ્ઞદત્તને ભલે જોડે, પણ હા, શબ્દ મને જોડતા નથી કે તું આ કામ કર. બરાબર. પણ આપણે જઈએ છીએ બાહ્ય પદાર્થમાં જોડતો નથી કે તું મને પ્રકાશ. અને દીવો પણ લોહચુંબક પાષાણની ની જેમ લોખંડની સોયથી જેમ જે થાય ને એ એવું કરતો નથી. એટલે એવું થતું નથી કાંઈ, પણ આપણે માની લઈએ છીએ. એટલે એવી રીતે શબ્દ, રૂપ, રસ, ગંધ આ બધા છે બધા દ્રવ્યો, હા, 5 પ્રકારના ઓલા અને ગુણ અને દ્રવ્ય. એ હા. દેવદત્ત યજ્ઞદત્તનો હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે એમ કે જોડતા નથી, પણ આપણે જોડાઈ જઈએ છીએ કે તું મને સાંભળ. અને પોતાને જાણવાનું છોડીને જતો પણ નથી, પણ આપણે જઈએ છીએ. આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ છે એટલે બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને વસ્તુ સ્વભાવથી વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અનમનોહર શબ્દાદી પદાર્થો જરા પણ વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આપણે આપણામાં જ રહેવાનું છે. આપણે આ રજની, બોલો અંજુબેન શું કહો બોલો. છો? રજનીભાઈ, હમ આ અમારા 170 તીર્થંકર નું વિધાન થયું ને, હમ એમાં જો આ જ્ઞાન માટે આવ્યું હતું હમ એનું ધ્યાન હા, નથી. શું આવ્યું હતું? હા બોલો બોલો. પણ મંજુબેન? રજનીભાઈ નું ધ્યાન નથી. હા છે ને. રજની સાંભળે છે. હું તો ભાવાર્થ જોતો હતો, ભાવાર્થ. અચ્છા, હા બોલો બોલો. જો એમાં ज्ञान में ज्ञान का स्वाद जाना नहीं, ज्ञेय में श्री चखा आज तक ज्ञान फल, शुद्ध चैतन्य तरु का अतीन्द्रिय सुफल, ये फला है प्रभु ज्ञान की શાખ. એટલે આજ સુધી જીવે જ્ઞાનમાં જ્ઞાનનો સ્વાદ લીધો જ નથી. એને જ્ઞેય મિશ્રિત વસ્તુ જ ચાખી છે. એટલે આપણે શું કહીએ, શાક ખારું છે એમ કહીએ છીએ ને, પણ શાકનું જ્ઞાન થાય છે એવું ક્યાં કહીએ છીએ? શાક ખારું છે એમ કહીએ એટલે કે જ્ઞેય મિશ્રિત જ્ઞાનને જ જાણ્યું છે આપણે, પણ જ્ઞાનને જુદું નથી જાણ્યું. એટલે એને જ્ઞાનમાં કદી જ્ઞાનનો સ્વાદ લીધો જ નથી. અને જ્ઞાન મેં જ્ઞાન કો જ્ઞાન જાને નહીં, જ્ઞાનમાં જે જ્ઞાન જણાય છે એને જ્ઞાન જાણતું નથી. તો એને કોણ જ્ઞાનની વાનગી કહે? એટલે આ જે બધી જ્ઞેયાવલી જણાય છે ને, એ જ્ઞાન મેં જો સમર્પિત है જ્ઞેયાવલી, ઘોષણા ही કરે જ્ઞાન સામાન્ય કી. એ જ્ઞાન સામાન્ય ની ઘોષણા કરે છે જે જ્ઞેયાવલી જણાય છે. એટલે પ્રત્યેક પર્યાયમાં આપણને જે જણાય છે એ જ્ઞાન છે, જ્ઞાન સામાન્ય છે એમ. એટલે આ બરાબર. અનુભવ કરવા માટેનું આ વસ્તુ છે એમ. હા, ભાઈ. ભાઈ તારી પાસે સમયસાર પડ્યું ત્યાં? સમયસર હે હા છે છે. ઓપન પેજ 531. અચ્છા. સમયસાર બોલો. પડ્યું? ઇન્દુબેન, તમે કરો છો? હા પેજ 530. 531 છે. હા છે બોલો. 531 નો ભાવાર્થ ખાલી વાંચો. ભાવાર્થ બહુ હા. ટૂંકાણમાં છે અને બહુ આખો હા. એનો સમય આવી ગયો વાંચી. ભાવાર્થની. વાંચો. હા ભાવાર્થની. શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે. શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા એટલે કે જાણવા તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જે જાણતા એવા આત્માને
પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાધિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદી પદાર્થો વિકાર કરતા નથી, તેમ આવો વસ્તુ સ્વભાવ છે. તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણી, તેમને સારા નરસા માની રાગ દ્વેષ કરે છે, તે અજ્ઞાન છે. ટૂંકમાં રાગદ્વેષ અજ્ઞાનથી થાય છે ને, તો એ અજ્ઞાન બતાવું કે કઈ જાતનું આપણે અજ્ઞાનમાં આપણે છીએ, કયા બરાબર. અજ્ઞાનથી આપણે અનાદિકાળથી ભરીએ છીએ. કે એનો આત્મા તો પોતાની મનાય જ જાણે છે. પદાર્થો નજીકમાં હોય કે દૂરમાં હોય, પણ એને પોતાની તાકાતથી જ જાણે છે. પણ આપણે એને જાણીને એના પર આપણે રાગ દ્વેષ કરીએ છીએ. પછી આ એ શ્લોકાર્થમાં પછી એમ જ લખે છે કે પણ આપણે કરવાનું તો શું છે, પૂર્ણ એક અચ્યુત અને શુદ્ધ વિકાર રહિત એવું જ્ઞાન જેનો મહિમા છે, એવો આ જ્ઞાયક આત્મા ને પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. એટલે જેમ દીવો પ્રકાશે, એટલે મતલબ કરવાનું છે એ કરતા નથી. આપણે અજ્ઞાની થઈને આપણે વસ્તુ સ્થિતિને જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે, એવા અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદ્વેષમય કેમ થાય છે. એટલે આ ઠપકો આપે છે આચાર્ય કે આ જે કરો તમે કેમ પોતાનામાં નથી ટકી શકતા, એમ કે હવે શ્લોકાર્થમાં એનો જવાબ આપે છે કે મતલબ શું કરવું જોઈએ અને તમે શું કરતા નથી. એટલે દીવો હોય, આપણે દીવો હોય એની પાસે બધા ઘણા બધા ઘટપટ હોય. કોઈ હા ઘટ એકદમ સરસ હોય, સુંદર બરાબર. દેખાતો હોય, કોઈ કાણો હોય, કોઈ તૂટેલો હોય, કોઈ અલગ અલગ હોય. તો દીવાનો પ્રકાશ જે છે એને કઈ થાય છે કે હું આને પ્રકાશું છું, આને પ્રકાશું છું, આને પ્રકાશવાથી મને સારો ફાયદો થાય છે, નથી થતો. દીવો તો ખાલી પ્રકાશે છે, આપણે તો ખાલી જાણીએ છીએ. તો આપણે એમાં રાગ દ્વેષ કરીએ છીએ. આપણે આપણા જ્ઞેય છે એની અંદર આપણે એના બે ભાગ પાડી દઈએ છીએ કે આ સારું ના ખરાબ, અને આપણે એ રીતે આપણે એને એમાં રાગદ્વેષ કરીને સંસારમાં રખડીએ છીએ. રાગદ્વેષ કરે છે તે અજ્ઞાન છે. એટલે અજ્ઞાન કાઢવા માટેની ગાથા છે. બરાબર. Lanchenbin's explanation is very useful. Gatha એમને વાંચો તો you don't get this feeling, or clarity. કેવું પડે? આપણે છે ને એક બે વસ્તુ છે કે આ ગુરુદેવ કહે છે ને કે આપણને આત્માને જ્ઞાનના એને કેટલો શક્તિશાળી કહે છે ને, અનંત 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 અનંતને કરો ને એટલો જે મહિમાશાળી પદાર્થ છે એનો જ આપણને મહિમા નથી આવતો. જે એટલે કે એકચ્યુઅલી આપણે ભગવાનને પગે લાગીએ છીએ તો ભગવાનના ગુણો ને બધું આપણે તરવરી શ્રીમંત ભગવાનનું નામ લો એની સાથે આપણને એના મહિમાની એની આખી ઓળખાણ આપણને તરવરે. બરાબર ને? એવું આપણને આપણા ગુરુદેવ કહે છે ને કે પોતાને મહિમાવંત માનતો નથી. સાચી વાત કહું ને, આપણે આપણો મહિમા આવતો નથી. હું ભગવાન છું. આમાં એવું છે એક દાખલો છે. બધી રીતે નથી મળતો આને, પણ એને આમ ઘણી રીતે મળે છે. કે આપણે છે ને આપણે 22 નંબર રહેતા હતા, આપણો રૂમ નંબર 22 હતો, બરાબર છે. 19મી ઓલામાં હતા ચીનુભાઈ ડેલી વાળા. 21માં હતા કાંતિ અનિલના ફાધર. અનિલના ફાધર કાંતિભાઈ અને ચીનુભાઈ ને કોઈ પણ બાબતમાં કઈ ઝઘડો એટલે કઈ મંદુક થયું હશે અને નહોતા બોલતા એકબીજા સાથે. પછી એક દિવસ એવો આવ્યો તો બધાને બોલાવ્યા અને આમ વાતચીત કરીને બધું સમાધાન કરી નાખ્યું અને ચા પાણી બી પી લીધા. ચા પાણી પણ પી લીધા અને ફ્રેન્ડ થઈ ગયા બધા. પછી કંચન ભાભી હતા ને, એટલે ચીનુભાઈ ના વાઈફ, એટલે ચા પાણી મોટા ભાઈ ને બધા હતા ને, તો બધું બરાબર થઈ ગયું. હાથ બીત મેળવી લીધા. પછી બધું પતી ગયું. પછી જતા કાંતિ બાપ કહે છે પણ વાંધો તમારો જ હતો. બધું પતી ગયું છે, હવે એ કોઈ જવાની કોઈ જરૂર જ નથી. પણ તમારો વાંધો તમારો જ હતો. અંદર ખટકતી હશે. પાછો ઝઘડો ચાલુ થાય. હવે એટલે આપણે એવું કરીએ છીએ અત્યારે નથી. આ બધા જ્ઞેયો જે છે એ આપણે કોઈ કહેતા નહીં કે તું મને જો, કે તું મને સાંભળ, તું આવું છે, તો પણ આપણે કરીએ છીએ એ રીતે. ખોટા રાગદ્વેષ કરીએ છીએ બધા. રાગદ્વેષ કરવાની કોઈ જરૂર નથી. બરાબર. ચાલો મતલબ આપણે ચલો મંગળાચરણ સ્વામી જીનવાણી.
જેના કરી તો લીધું. કરી લીધી નિજ કરી લીધી નિધિ નિજ में बताई यहाँ યા. अनंत उपकार है इसके लिए जिनवाणी मात वंदना सत बार है वंदना सत बार है जिनवाणी मातनो जय हो જય પરમ પિતાજી શ્રી સદગુરુ દેવનો જય હો જય પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો ધર્મનો જય હો. તો થઈ ગયું. સરસ નીતા, પ્રીતિ, રેકોર્ડિંગ ડોલી, હા પછી હેમંત છે. હેમંત તારે ને રેકોર્ડિંગ ચાર